એ તો ક્યારનો સ્વર્ગ ને પંથે સીધાયો બાઈ. મારો ભાણેજ શું કીધું? અમને એકલા મૂકી અને વિયો ગયો ભાણેજ. આજ જગતને ભાણ જેઠવો શું મોઢું બતાવશે કે એનો ભાણેજ ગૌ માતાની વારે જતા બાયલ એની અરસીથી બરસીથી વિંધાયેલો આત્મા પ્રેત થઈને વીરગતિ પામી ગયો. પણ પદ્મા, ઈ પદ્મા કોણ છે? આપણા નગર શેઠની દીકરી છે. હા, નગર શેઠની દીકરી છે. એની સાથે કોલ દીધો. હા, રાજપૂતનો દીકરો વચન આપે પછી એનું વચન મિથ્યા થતું નથી. હા, રઘુકુળની રીત હા. આવી છે. ભાણુબા ચાલો એની છે એની તૈયારી કરીએ. મામા તમે જાઓ. હે માંગડા વાળા, ભાઈ પણ ને મૂકીને એકલો વયો ગયો બાપ. હે હોરી દાદા, સાઈડમાં જગ્યા રાખજો, હું આવું છું. હે ધરતી માતા, ધરતી માતા, હાય મને માતા, હું હમાય જાઉં. હે મરી જાઉં છું માંગડા વાળા, તારી વાહે આવું છું. આવું છું ભાઈ. સાથે વાત કરો છો ભાઈ? સંભળા જાય દેખાય છે? મને નહીં, હારા હારા ને દેખાય. એનો નિયમ છે ભગવાનનું. મરું છું, આવું છું. એ મારી બેટી ગઈ ગયા છે. હા જીનાદા આ બેન છે. હાજો કે એક ફરમાઈશ છે એટલે હારે લઈ લો, કારણ કે હાજા હતા એ દીપડી મારી ઈ કહેવાનું છે મારે. કારણ કે આ બધી નાઈટ ભેગી થાય, નાઈટમાં વસાળે વાત મૂકું છું, નાઈટ વસાળે. હા, કારણ કે હું ગીરમાં જ્યારે વાડીએ રહેતો હતો ને વાડીએ એક કૂતરી વિહાણી હતી, અને કૂતરી વિહાણીને કૂતરીને 5 ગલુડિયા, અને કૂતરી નામ દીપડી. જંગલમાંથી આવે હાસી ઈ દીપડી. હવે મારી પાસે સામગ્રી બંદૂક અને હું ધ્યાન રાખીને બેઠેલો. આ ગલુડિયાને કોઈ મારી ન નાખે એની સેવા કરવા માટે બેઠેલો. આમ બેવું મારે રોજ સવાર પડે, રોજ એક ગલુડિયું ઓછું થાય, રોજ એક ઓછું થાય. મેં બેહું તો કેમ થતું હશે. અને એક દી ભાઈ ઓઈલમાં વિયો ગયો ને ધ્યાન દીધું, અને આમ જંગલમાંથી દીપડી આવી. બસ આજે દીપડી નહીં, હાજા હતા ને. અને ભાઈ બંદૂક સામગ્રી લઈને બેઠો. જે થવાનું હતું વિધિના વિધાન એને કોઈ ફેરવી શકનારું નથી. નથી ગમતું છતાં સમય સંજોગે બધું બની જાય છે. તૈયારી કરો આપણે. બધા માણસો આવી ગયા, અને હવે લાકડા ખડકાઈ ગયા, લાકડા ખડકાઈ ગયા છે. હાળી મૂકાઈ દેજો. શાંત થાવ, દુઃખ તો અમને થાય છે. અરે રે ઈ તો ભૂંડે મોઢે બાણની પણ કરશે એ કોઈ કરશો નહીં કલ્પા. અરે રે ઈ તો કાળે યુગી પદ્માવત
મારા માંગડાને કોઈ જોયો બેટા પણ પાઘડિયું જોને પચાસ પણ એ માટિયાળી કઈ નહીં પાઘડિયું તો ઘણી છે પણ મારા માંગડાની પાઘડી દેખાતી નથી પણ પાઘડિયું જોને પચાસ અરે રે માટિયાળી કઈ નહીં પણ ઈ ઘોડો એ ઘોડો નહીં સવા અરે રે આજે મીઠે નો ભાડું માંગડા મારા માંગડાને કોઈ જોયો બેટા એ બેટા માંગડાની નામ પાછળ તું રુદન કરે છે બેટા તું તારું નામ શું છે બેટા વણિકની બાળા તું વણિકની વાણિયાની દીકરી છે મારું નામ છે પદ્માવતી બેટા પદ્મા એ બેટા પદ્મા અને અહીંયા રાહ જોઈને હું ઊભી છું કોની મારો પ્રિયતમ માંગડા વાળાની રાહ બસ જોઈને બેટા જેને તેને બોલ દીધો જેને કોલ આપ્યો બેટા એ મારો ભાણેજ પણ તમે કોણ હું આ ધુમલી રાજ મારું છે એનો હું રાજા છું હું ભાણ બાપુ પોતે અને માંગડા વાળો એને મામા મારો ભાણેજ છે બેટા મામા મારો ભાણેજ મારા માંગડાને જોયો મામા મારા માંગડાને જોયો હા બેટા જોયો પણ ન કરો વાત બેટા મામાને ત્યાં મહેમાન બનીને આવ્યો કોઈ બારવટી આવીને ગૌધન વાળતા તો એને એમ થયું કે હું એક રજપૂતનું સંતાન છું તો ગૌ માતાની વાર કરવી ને એ ક્ષત્રિયોનો ધર્મ છે તો બેટા ગૌ માતાની વારે જતા બાયલની બરસી પીઠ પાછળ ઘા કર્યો અને સર્ગને પંક્તિ સીધાયો બેટા માંગડો આ બદલાય છે નહીં મામા. છે તમે કાંગરો માંગડો મારો મરણ પામ્યો બેટા મરણ પામ્યો બેટા કલ્પાત ન કર બાબા કલ્પાત ન કર બેટા આજ વડલાની છે એનું પ્રાણ વિધાણું બેટા પણ મરતા મરતા છેલ્લી એક વાત મને એવી કીધી કે મામા તમે વડીલ છો તમારી મર્યાદા મૂકી આજ એક વાત કહું છું મેં કીધું કહે બેટા ભાણુભા શું તારી કઈ ઈચ્છા થયા કે હા મામા તમારા નગર શેઠ એની દીકરી પદ્માવતી છે એને હું બોલ દલાવ્યો છું માઠ મેળીએ સોપાટ રમ્યા પછી પણ હું વળતા આવીશ પણ એ ન આવી શક્યો પણ એક નાનો એવો સંદેશો આપ્યો છે કેવો સંદેશો બાબા હિરણની હદમાં મને વચન આપ્યું છે બાબા એ જરૂર આવશે અમને છોડીને આ વડલા એથી પ્રાણ બલિદાન આપી દીધું બેટા બાબા હવે તો સોડ્યું મગાવો મામા મેં પડ્યું માંગડાના મોસાળની હા જરૂર બેટા મગાવશું જરૂર જરૂર મગાવશું બેટા કલ્પાત ન કર બેટા. એ પણ સોડ્યું મગાવો સા
અરે રે ઈ તો માંગડાના મસાલાની મામા પણ કરશો એ કોઈ કરશો નહીં કલ્પા અરે રે ઈ તો પાળે ઉભી પદ્માવતી બેટા, આ વડલા હેઠે એને થોડીક વાત કરી છે એ તને કહી દઉં બેટા છેલી હા કે પદ્મા તારું પ્રીતમ અને હિરણની હદમાં રહ્યો જાજા ભણજો જુવાર તને મળવા નોર્યો માંગું પણ આ વડલા હેઠે એનો વાસ છે બેટા હે અને ઈ વડલા નીચે તને જરૂર મળશે એવું કહીને મારો ભાણો ભાગ્યો છે બેટા એ હવે જોશી મારા તમે તૈયારી કરી છે ને? યમને કે દાડે મળશે ઘેલો કાન યમને કે દાડે મળશે ઘેલો કાન માંગડા મારો માંગડો મને ક્યારે મળશે એ જોશી મારા જોહો ને જુઓ યમને કે દાડે મળશે એ લોકાન યમને કે દાડે મળશે એ લોકાન ખોડાય મારા કનૈયા હે ખોડાય મારા દોલતે ખોડાહરી ખોડાય રૂસમાં માંગડા ભીતરનો ઘેરું મારો એ હંસલો ખોવાનો રે માર્ગનો જીતનારો ભૂમિનો ખોવાનો એ માટી રીતનારા કોઈ જોયો હોય તો કેજો એ જોયો હોય તો ભીતરનો ઘેરું મારો એ હંસલો ખોવાનો રે માર્ગનો ચીંધનારો ભૂમિનો ખોવાનો એ વાટી દીધનારા કોઈ જોયો હોય તો કહેજો એ જોયો હોય તો કહેજો એના રે
એટલે તો મોઢેથી જ બોલાય. પણ દીકુ ક્યાં પડ્યો? અરે આંકડામાં ને હોકડામાં. એટલે એટલે આંકડા વગર રમેશ આયા આયા. બેટા ના ના ભટકાણો નથી. ઉપર વી તું. એમને ફોન ભટકાત મમ્મીને વાગે નહીં. હે કાકુ આયા આયા. હા આમ આમ આમ. હવે શેઠાણી ને બાવડું પકડો એટલે ડાયરેક્ટ ચડી જાય. હા ભલે મંગા. આ હું છે? હા અમેરિકાનો પોપટ. હા એમ હે એને કે પૈસા નું શું કર્યું કે હે કાકુ બસ એમ. કેટલું ભણ્યો? એટલે પણ તારું ભણતર સારું. દીકરો જાજુ પીણ્યો. હવે દીકરાને કહી દો કે તારા ઘડિયા લગન અને ઘડિયા તોરણ છે. વાત કરી દો એને. જો ઓ સફરજન પીવાય ને બેટા, એને ખાવાનું હોય બેટા. હા હા તો તિખારી સોળે ખાઈ દીધી. શરબત એને ન હોય. હા આનામ જો તું કેટલું ભણ્યો? હા પૈસા પૈસા નું શું થયું? પૈસા 2 લાખ નું શું થયું? હા હા એટલે આમ જોવો તો ખરા 3 પતિ રમી આવ્યો 2 લાખ રૂપિયાનું. શેઠાણી હા હવે દીકરાના લગન છે. હા એને હો હા અને લીંબુ હા બે આપી દો. નાખ્યું તું નાખ્યું. હો અને લીંબુ કઈ ગયું? હું તમને વાત કરું મમ્મી, હા? આપણો નાના ભાઈ છે ને હા. મને સમાચાર મળ્યા હા અને તાવ આવ્યો છે અંબારામના. હા. બરોબર? એમાં છે ને તાર એને દવાખાને ન લઈ જતા તો અને 2 દી ફ્રીજમાં પેટ કરી દો, ટાઢો પડી જાય. ઉભા રહ્યો એટલે તારું કરીને બોલાવવાનો. શેઠાણી. હા જાન લઈને જવાનું છે આપણે. અને હે બોલશો ને હરસી આપા હવે હરસી બાપુને બોલાવો જાનમાં. હા શેઠ, પધારો બાપુ. બાપુ જય માતાજી. જય માતાજી. હા બાપુ શું આવ્યા? એટલા જ માટે તમને બોલાવવાનું કારણ એક કે આ મારો દીકરો કાકુ એના ઘડિયા લગન ઘડિયા તોરણ છે અને અમે ગામમાં પડ્યા છીએ વાણિયા. તો તમારે અમારી ધાનમાં આવવાનું. ઉઠ્યા ન હોય હા અને 100 વાગ્યામાં આવીને ડેલી ખખડાવો કે બાપુ જાગો જાગો. પણ ભાઈ બાપુ છોડીને મોકલી દે. બાપુ ઈ તો હું આવ્યું તે બાપુ. આ તારી છોડીને મોકલી દે. મારી દીકરી નથી, ઈ શેઠાણી છે, મારા ઘરનું માણસ છે. હાલો હા એવું છે. બાપુ અરે ખોખરો ખાવ એટલે ના ધીમું નથી, હરખું કહી દે. હા બાપુ હા કારણ કે દીકરાના લગન હા અને તમને શેઠાણી વાયક દેવા આવ્યા. તમારે અમારી જાનમાં આવવાનું છે. પણ જોવો હા તમે વાણિયા હમ. અમે દરબારો હા તમારી જાનમાં અમે નો હારા લાગી. તારે જરૂર હોય તો થોડા ઘણા નાણાં મોકલાવું, માણા મોકલાવું અને ગાડાની જરૂર હોય તો ગાડા મોકલાવું, પણ અમે નો હારા લાગી. નહીં બાપુ. લ્યો જય હુરતદેવ. ઉભા રહ્યો.